તો રાજકોટના ધોરાજી નજીક એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે। વાત જાણે એમ છે કે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલ એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી। આ ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ। પ્રાથમિક વિગતો મુજબ ચાલકે કાર પર કાબુ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ધોરાજી નજીક બ્રિજની પાળી તોડી કાર નીચે ખાબકતા 4 વ્યક્તિના મોત થયા છે। ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ। વિગતો મુજબ ભાદરબે નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે। આ તરફ કાર બ્રિજની પાળી તોડી નીચે નદીમાં ખાબકી હતી। આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને 3 મહિલાનું મોત થયું છે। આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી। હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।